નમસ્કાર વિદ્યાર્થી બહેનો. લાસ્ટ લેક્ચરમાં આપણે નિરુપાધિક વિધાન વિશેની ચર્ચા કરી. હવે આપણે આગળ ભણીશું નિરુપાધિક વિધાનમાં પદોની વ્યાપ્તિ વિશે. સ્ટુડન્ટ્સ, જો તર્કશાસ્ત્રમાં ખાસ કરીને આ વિધાન વિશેની વાત કરી તો વિધાન એટલે આપણે જાણીએ છીએ કે કોઈકના વિશે કંઈક માહિતી આપી, એ આપણે વિધાન વિશે આપણે ચર્ચા કરી. હવે વિધાનમાં નિરુપાધિક વિધાન વિશે ચર્ચા કરવાની છે અને એમાં પણ પદોની વ્યાપ્તિ વિશે. તો સ્ટુડન્ટ્સ, વ્યાપ્ત પદ એટલે શું? વિચાર આવશે વ્યાપ્ત પદ. તો કે વિધાનમાં જે વર્ગના સર્વ સભ્યોનો ઉલ્લેખ થયો હોય તે વર્ગનો નિર્દેશ કરનારું પદ એટલે વ્યાપ્ત પદ કહેવાય. વિધાનમાં જે વર્ગના સર્વ સભ્યો એટલે આપણી પાસે જે સભ્યો છે એ તમામે તમામ સભ્યોનો ઉલ્લેખ થયો હોય એ વર્ગનો નિર્દેશ કરનારું પદ એટલે વ્યાપ્ત પદ કહેવાય. સ્ટુડન્ટ, તો ચોક્કસ તમને પ્રશ્ન થાય, તો સર્વ સભ્યોનો ઉલ્લેખ થયો હોય એને વ્યાપ્ત પદ કહેવાય, તો અવ્યાપ્ત પદ કોને કહેવાય? તો કે વિધાનમાં જે વર્ગના કેટલાક સભ્યોનો ઉલ્લેખ થયો હોય તે વર્ગનો નિર્દેશ કરનારું પદ એટલે અવ્યાપ્ત પદ. જો વ્યાપ્ત પદ અને અવ્યાપ્ત પદ બેયની વ્યાખ્યા એક સરખી જ લાગે, પરંતુ વિધાનમાં જે વર્ગના સર્વ સભ્યોનો ઉલ્લેખ થયો હોય, સર્વ એટલે બધા જ, એનો ઉલ્લેખ થયો હોય તેને આપણે વ્યાપ્ત કહેવામાં આવે છે. જે વર્ગના કેટલાક જ સભ્યોનો ઉલ્લેખ થયો એટલે કે બધા જ નહીં પરંતુ કેટલાક સભ્યોનો ઉલ્લેખ થયો હોય એને આપણે શું કહેવામાં આવે છે? અવ્યાપ્ત પદ વિશે કહેવામાં આવે છે. વ્યાપ્ત પદ અને અવ્યાપ્ત પદની સમજૂતી મેળવ્યા પછી નિરુપાધિક વિધાનમાં ચારેય પ્રકારોમાં કયા વિધાનોનો ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વ્યાપ્ત છે કે અવ્યાપ્ત છે તે જોઈએ. સ્ટુડન્ટ્સ, ખાસ કરીને મેં તમને કીધું કે બધા જ સર્વ સભ્યોનો ઉલ્લેખ થયો છે એને આપણે વ્યાપ્ત કીધું, તો તમને આ એક સિમ્પલ બાબત છે પણ છતાં એને સમજવી આપણે જોઈએ. તો હવે આપણે આગળ જઈએ તો ઉદ્દેશ્ય પદની વ્યાપ્તિ વિશે જોઈએ. તો સર્વદેશી નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના સર્વ સભ્યોનો ઉલ્લેખ થયો હોય છે. આથી હા અને ના બંને સર્વદેશી વિધાન હોવાથી પ્રત્યેકનું ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત પદ હોય છે. હા તથા ના વિધાનના ઉદ્દેશ્ય પદ આગળ સર્વદેશી ઈયતાકારક ને આધારે પણ ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત પદ છે એવો નિર્ણય કરી શકાય છે. આપણે એ પણ જાણીએ છીએ કે એક દેશી નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના કેટલાક સભ્યોનો ઉલ્લેખ થયો હોય છે. આમ હ તથા ન એટલે કે હાને હ કહેવાય અને નાને ન કહેવાય. તો બંને એક દેશી વિધાનો હોવાથી તે પ્રત્યેકનું ઉદ્દેશ્ય પદ અવ્યાપ્ત પદ છે. જો સર્વ સભ્યોનો ઉલ્લેખ હા કે નામાં થયેલો હોય તેને આપણે ઉદ્દેશ્ય પદની વ્યાપ્તિ કહેવામાં આવે છે. અને કેટલાક સભ્યોનો ઉલ્લેખ થયો હોય આમ હ તથા ન બંને એક દેશી હોવાથી પ્રત્યેકનું ઉદ્દેશ્ય પદ અવ્યાપ્ત પદ છે. બરોબર છે? હ તથા ન વિધાનમાં ઉદ્દેશ્ય પદ આગળ આવેલ એક દેશી ઈયતાકારક કેટલાકને આધારે પણ ઉદ્દેશ્ય પદ અવ્યાપ્ત છે એમ નિર્ણય કરી શકાય છે. હવે આપણે ઉદ્દેશ્ય પદની વ્યાપ્તિ વિશે ભણ્યા. હવે આપણે ઉદ્દેશ્ય પદની વ્યાપ્તિનો નિયમ આપણે જાણીએ. સ્ટુડન્ટ્સ, નિયમ શું છે એ આપણે જોઈએ. આપણે વારે ઘડી આપણે બોલીએ છીએ હા અને ના, એવા શબ્દો બોલીએ, હાને હ કહેવાય, નાને ન કહેવાય. તો એનો નિયમ શું છે એ આપણે નિયમ વિશે જોઈએ. ઉદ્દેશ્ય પદ સર્વદેશી નિરુપાધિક વિધાનોમાં વ્યાપ્ત હોય છે. સર્વદેશી નિરુપાધિક વિધાનમાં વ્યાપ્ત હોય છે અને એક દેશી નિરુપાધિક વિધાનમાં અવ્યાપ્ત હોય છે. સર્વ હોય એટલે ત્યાં વ્યાપ્ત હોય અને એક દેશી હોય ત્યાં નિરુપાધિક વિધાનમાં અવ્યાપ્ત હોય છે. ઉપરયુક્ત નિયમને આધારે ચારેય પ્રકારના નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદની વ્યાપ્તિ અંગે નીચે પ્રમાણેની તારવણી કરી શકાય છે. હા વિધાનનું ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત હોય છે, ના વિધાનનું ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત હોય છે, હ વિધાનનું ઉદ્દેશ્ય પદ અવ્યાપ્ત હોય છે. નંબર 4, ન વિધાનનું ઉદ્દેશ્ય પદ અવ્યાપ્ત હોય છે.
તો વિધેય પદની વ્યાપ્તિ નંબર 3 એટલે આપણે યાદ રાખવાનું છે ઉદ્દેશ્ય પદની વ્યાપ્તિનો હા વિધાન હોય તો વ્યાપ્ત, ના વિધાનનું વ્યાપ્ત ઉદ્દેશ્ય પદ વિશે વાત કરીએ છીએ, અને હ વિધાનનું ઉદ્દેશ્ય અવ્યાપ્ત હોય ને નનું અવ્યાપ્ત. તો વિકલ્પમાં પણ તમને આવી રીતના પૂછાઈ શકે, એક માર્કના પ્રશ્નોમાં પણ પૂછાઈ શકે. હા વિધાનનું ઉદ્દેશ્ય પદ કેવું હોય છે? વ્યાપ્ત હોય છે. ના વિધાનનું ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત હોય છે. આ રીતના પણ પૂછાઈ શકે છે. હવે વિધેય પદની વ્યાપ્તિ વિશે જોઈએ. વિધાનના ઉદ્દેશ્ય પદ આગળ આવેલ ઇયતાકારકોને આધારે પદની વ્યાપ્તિ અંગે સરળતાથી નિર્ણય લઈ શકાય છે, પરંતુ વિધેય પદ આગળ આવો કોઈ સંકેત ન હોવાથી તે પદની વ્યાપ્તિ અંગે નિર્ણય લેવો કઠિન છે. આ માટે આપણે હા, ના, ન પ્રકારના વિધાનોમાં વિધેયના ભાવાર્થનો નિર્ણય લઈએ છીએ. સર્વ માનવો મરણશીલ પ્રાણીઓ છે. આ ઉદાહરણમાં જવાબ આપણને મળે છે હા. હા વિધાનમાં એમ જણાવવામાં આવ્યું નથી કે વિધેય પદ મરણશીલ પ્રાણીઓના વર્ગના સર્વ સભ્યો માત્ર માનવો જ છે. એટલે કે મરણશીલ પ્રાણીઓનો વર્ગ આખો વર્ગની વાત છે. માત્ર માનવ વર્ગ પુત્રો મર્યાદિત કે સીમિત નથી. આમ આડકતરી રીતે એટલું જ જણાવાયું છે કે મરણશીલ પ્રાણીઓના વર્ગના કેટલાક સભ્યો માનવો છે, અર્થાત અન્ય વર્ગના સભ્યો જેવા કે પશુ, પક્ષી, જંતુ વગેરે મરણશીલતા વર્ગના સભ્યોમાં આમાં સમાવેશ નથી. આમ વિધેય પદના વર્ગના તમામ સભ્યોનો ઉલ્લેખ ન હોવાથી હા વિધાનમાં આપણે વ્યાપ્ત થાય છે. બરોબર છે. એ જ રીતે કેટલાક નેતાઓ સેવાભાવી વ્યક્તિઓ છે એ હ વિધાનમાં જણાવવામાં આવ્યું નથી. વિધેય પદ સેવાભાવી વ્યક્તિઓના વર્ગના સર્વ સભ્યો નેતાઓ છે. અહીં આડકતરી રીતે એટલું જ જણાવવામાં આવ્યું છે કે સેવાભાવી વ્યક્તિઓના વર્ગના કેટલાક સભ્યો નેતાઓ છે, બધા નહીં, કેટલાક. એમ બધા જ ન હોય એટલે એમ કીધું છે કે કેટલાક નેતાઓ સેવાભાવી છે. બરોબર છે. તો એને આપણે અર્થાત વિધેય પદ વર્ગના અન્ય વર્ગો જેવા કે નર્સ, સંત, અધ્યાપકો વગેરે વર્ગના સભ્યો સેવાભાવી વર્ગમાં સમાવેશ થઈ શકે નહીં. આનો અર્થ છે કે હ વિધાનનું વિધેય પદ અવ્યાપ્ત હોય છે. બરાબર. એટલે શું કહેવા માંગે છે કે સર્વ સભ્યો નેતાઓ છે. બરાબર. તો એ આડકતરી રીતે કેટલુંક જણાવવામાં કે સેવાભાવી વ્યક્તિઓના વર્ગમાં કેટલાક સભ્યો નેતાઓ છે, બધા જ નહીં. બરાબર. આવી ચર્ચા જે છે એ આની અંદર કરેલી છે સ્ટુડન્ટ્સ. આમ હા તથા હ એ બંને વિધિવાચક વિધાનોનું વિધેય પદ અવ્યાપ્ત હોય છે. કોઈ પણ સ્ત્રી લાગણીહીલ વ્યક્તિ નથી. આ ના વિધાન છે. નથી એટલે ના, છે એટલે હા. યાદ રાખજો, છે એટલે શું થાય? હા થશે. એટલે આ વસ્તુ મહત્વની છે. અને એના વિધેય પદ લાગણીહીલ વ્યક્તિ અંગે આડકતરી રીતે એમ જણાવવામાં આવ્યું છે કે લાગણીહીલ વ્યક્તિઓ ના વર્ગના સર્વ સભ્યોને સ્ત્રીના આખા વર્ગની વર્જિત રાખવામાં આવેલ છે. બીજી રીતે કહીએ તો લાગણીહીલ વ્યક્તિના વર્ગને ચકાસતા એમ સ્ત્રીના વર્ગનો એક પણ સભ્ય સમાવેશ નથી એવો ભાવાર્થ નીકળે છે. આનો અર્થ એ છે કે ના વિધાનનું વિધેય પદ વ્યાપ્ત છે. એ જ રીતે કેટલાક વડીલો રૂઢિચુસ્ત વ્યક્તિઓ નથી. આની પહેલા પણ આવું ઉદાહરણ આવેલું હતું સ્ટુડન્ટ્સ. એટલે નથી એટલે ન. બરોબર. તો વિધાનમાં રૂઢિચુસ્ત વ્યક્તિઓ વિધેય પદ છે. એમાં આડકતરી રીતે એમ જણાવવામાં આવ્યું છે કે રૂઢિચુસ્ત વ્યક્તિઓના વર્ગના સર્વ સભ્યોને વડીલો કેટલાક સભ્યોથી વર્જિત એટલે કે બાકાત રાખવામાં આવે છે. બધા જ નથી હોતા. અમુક હોય છે રૂઢિચુસ્ત અને અમુક નથી હોતા. આપણે જાણીએ છીએ કે પરંપરાગત રીતે એ લોકો કામ કરતા હોય છે. એટલે આ વસ્તુ મહત્વની છે સ્ટુડન્ટ્સ, કે આપણી પાસે જાણવું જરૂરી છે કે કેટલાક રૂઢિચુસ્ત વ્યક્તિઓની વાત કરી છે. તો દરેક વ્યક્તિ
રૂઢિચુસ્ત નથી હોતા સ્ટુડન્ટ્સ, બરોબર છે. એટલે કેટલાકનો આપણે જાણવાનું એ છે, આ સ્ટુડન્ટ્સ આ ઉદાહરણમાંથી એ જાણવામાં આવે છે કે આપણે હ અને ન, નથી ને ન, હા ને હ, બરોબર છે ને હ આપણે દર્શાવીએ છીએ. એટલે એ વિધાન મહત્વનું છે સ્ટુડન્ટ્સ. આમ ના તથા ન બંને નિષેધવાચક વિધાનોમાં વિધેય પદ વ્યાપ્ત હોય છે. હવે સ્ટુડન્ટ્સ આપણે વિધેય પદની વ્યાપ્તિનો નિયમ વિશે જાણીએ. નંબર 4, વિધેય પદની વ્યાપ્તિનો નિયમ. વિધેય પદ નિષેધવાચક વિધાનો ના ન વ્યાપ્ત હોય છે. વિધિવાચક વિધાનોમાં હા અવ્યાપ્ત હોય છે. ઉપરયુક્ત નિયમને આધારે ચારેય પ્રકારના નિરૂપાધિક વિધાનમાં વિધેય પદની વ્યાપ્તિ અંગેની તારવણી આ પ્રમાણે કરી શકાય છે. સ્ટુડન્ટ્સ આ કોષ્ટક તમારે ખાસ યાદ રાખવું પડશે. આ કોષ્ટક પણ પૂછાય છે, 1 માર્કના પ્રશ્ન તરીકે પણ પૂછાય છે. એટલે આ શબ્દ બહુ અગત્યનો છે, એટલે એ આપણે પાકું કરી લઈએ. જો આ વિધાનનું વિધેય પદ અવ્યાપ્ત હોય છે, ના વિધાનનું વિધેય પદ વ્યાપ્ત હોય છે, હ વિધાનનું વિધેય પદ અવ્યાપ્ત હોય છે, ન વિધાનનું વિધેય પદ વ્યાપ્ત હોય છે. જો વિરોધાભાસ તરીકે તમને એવું લાગશે, પણ છતાં જાણવું જરૂરી છે. જો જેનું ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત હોય એનું વિધેય પદ અવ્યાપ્ત હોય છે. જેમ કે હું તમને એક સમજાવું બહુ સરસ મજાનું કોષ્ટક દ્વારા, તો જોવો જોઈએ. કોષ્ટક ખાસ કરીને જુઓ તમે કે જે કોષ્ટક આપ્યું છે, કોષ્ટક બરાબર, ક્રમાંક 1, 2, 3, 4, એમાં વિધાન હા છે તો એનું ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત હોય તો વિધેય પદ અવ્યાપ્ત થાય. ત્યાર પછી ના એવો શબ્દ નીકળે, નથી ના, તો વ્યાપ્ત ઉદ્દેશ્ય પદ હોય તો વિધેય પદ પણ વ્યાપ્ત જ થશે. બે વ્યાપ્ત જ થાય, યાદ રાખજો. નામાં માં શું થશે તો કે અવ્યાપ્ત ઉદ્દેશ્ય પદ હોય તો વિધેય પદ પણ અવ્યાપ્ત જ થશે. અને 4 ક્રમાંક ઉપર ન, બરોબર, તો ઉદ્દેશ્ય પદ અવ્યાપ્ત હોય તો વિધેય પદ વ્યાપ્ત થશે. બરોબર છે. તો આ શબ્દ બહુ અગત્યનો છે અને પાકું કરવું જરૂરી છે. જેમ કે હું તમને આપણે વાત કરી અહીંયા એ જગ્યાએ વાત કરી તમને ઉપર કે કેટલાક રૂઢિચુસ્ત વિશેની વાત કરી. જો કેટલાક વડીલો રૂઢિચુસ્ત વ્યક્તિઓ નથી. આ ન વિધાનમાં એટલે કે નેગેટિવ વિધાનમાં રૂઢિચુસ્ત વ્યક્તિઓ વિધેયપદ છે, રૂઢિચુસ્ત વ્યક્તિઓ છે વિધેયપદ છે. એમાં આડકતરી રીતે એમ કહેવામાં આવ્યું છે કે રૂઢિચુસ્ત વ્યક્તિઓના વર્ગના સભ્યો વડીલો કેટલાક સભ્યોથી વર્જિત એટલે કે બાકાત રાખવામાં છે, બધા નથી હોતા. બરોબર છે. આ રીતના તમારે સમજી અને આ કોષ્ટક પાકું કરવાનું છે. ત્યાર પછી તમારે મનોયત્ન 2.4 નિરૂપાધિક વિધાનોના પ્રકારો જણાવી, પદોની વ્યાપ્તિ જણાવવાની છે. બરાબર, નિરૂપાધિક વિધાનનો પ્રકાર જણાવવાનો છે અને પદોની વ્યાપ્તિ. ત્યાર પછી 1-2 વાક્યના જવાબ જોઈ લ્યો. ત્યાર પછી આ લખવાના છે 1-2 વાક્યના જવાબ. વ્યાપ્ત પદ એટલે શું, અવ્યાપ્ત પદ એટલે શું, ટેક્સ્ટબુકની અંદરથી જ તમારે લખવાનું રહેશે જેથી તમને વાંધો ન આવે. ત્યાર પછી વિકલ્પ છે. વિધાન હંમેશા કયા કાળમાં રજૂ થતું હોય ચોપડીની અંદરથી તમારે પાકું કરવાનું રહેશે જેથી તમને સહેલું પડે. કેટલાક ફળો મીઠા છે, કયા પ્રકારનું વિધાન છે, આ બધા જો આપણે જે ભણ્યા એ જ મુજબના સવિસ્તારના ઉત્તરો છે, એ પણ તમને પૂછાવાની શક્યતા. બરોબર, એટલે આ રીતના તમે એકવાર જો પહેલેથી ચેપ્ટર તમને હું બતાવું છું જેથી તમને ખ્યાલ આવે. પહેલેથી ચેપ્ટર તમને આખું તમને કહી દઉં, આજે રિવાઇઝ કરાવી દઉં કે જેથી તમને ખબર પડે કે આપણે કેટલું ભણ્યા આ ચેપ્ટરમાં. જો સ્ટુડન્ટ્સ આપણે સૌ પ્રથમ આપણે ભણ્યા પરંપરાગત તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ વિધાનો, તો કે પહેલા એરિસ્ટોટલની દ્રષ્ટિએ આપણે પહેલો લેક્ચર ભણ્યા ત્યારે એરિસ્ટોટલની દ્રષ્ટિએ આપણે વિધાન વિશેની વ્યાખ્યા બોર્ડ ઉપર પણ લખાવેલી અને તમને સમજાવેલી. એરિસ્ટોટલ કશાકના વિશે કશીક માહિતી આપતું વિધાન, કોઈકના વિશે કંઈક માહિતી આપતું કથન એટલે વિધાન કહેવાય. અને આ વિધાન કાં તો સત્ય હોઈ શકે અથવા તો અસત્ય. ત્યાર પછી સત્ય છે કે અસત્ય છે એના વિશે આપણે ભણ્યા ઉદાહરણો દ્વારા. ત્યાર પછી વિધાન અને વાક્ય વચ્ચેનો તફાવત ભણ્યા.
ત્યાર પછી આપણે મનોયત્ન 2.1 વિશે પણ મેં તમને કીધું હતું. વાક્ય છે કે ત્યાર પછી નિરુપાધિક વિધાનની વ્યાખ્યા વિશે. નિરુપાધિક વિધાનમાં આપણે એનું બંધારણ જોયું, ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને સંયોજક પદ. ત્યાર પછી વર્ગોની સમજૂતી વિશે આપણે ભણ્યા, બુદ્ધિશીલતા, પ્રાણીત્વ ધરાવનાર વ્યક્તિઓનો. ત્યાર પછી વર્ગ સમાવેશના અને વર્ગો વચ્ચેના સંબંધ વિશે આપણે ભણ્યા. ત્યાર પછી મનોયત્ન 2.2 મેં તમને ઉદાહરણ આપણે આ લખવાનું કીધું, ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વિશે ઓળખવાનું. 1-2 વાક્યના જવાબ વિધાનો. ત્યાર પછી નિરુપાધિક વિધાનના પ્રકારો, એમાં ઇયતા એટલે કે ક્વોન્ટિટી અને ક્વોલિટી એ પણ આપણે ભણ્યા. સર્વદેશી, નિરુપાધિક અને એકદેશી એના વિશે ભણ્યા. ગુણ વિશે ભણ્યા, એના પ્રકારો ભણ્યા. ત્યાર પછી આપણે છેલ્લે સર્વદેશી વિધાનવાચક, ત્યાર પછી એકદેશી વિધાનવાચક, એના કોષ્ટક વિશે આપણે ભણ્યા. ખાસ કરીને કોષ્ટક મેં તમને સમજાવ્યું. હા એમાં સર્વનો ઉલ્લેખ થાય છે, ઉદ્દેશ્ય પદ ઉ, વિધેય પદ વી, સંયોજક છે. આ રીતના આપણે ગાંધીજી રાષ્ટ્રપિતા છે એમાં હા, તત્વજ્ઞાન અઘરો વિષય નથી તો કે ના, આવા બધા શબ્દો વિશે આપણે મનોયત્ન 2.3 વિશે તમે ભણ્યા. ત્યાર પછી આજના લેક્ચરમાં આપણે નિરુપાધિક વિધાનમાં પદોની વ્યાપ્તિ, વ્યાપ્ત પદ, અવ્યાપ્ત પદ, ઉદ્દેશ્ય પદ, વ્યાપ્તિનો નિયમ, ત્યાર પછી વિધેય પદની વ્યાપ્તિ, ત્યાર પછી વ્યાપ્તિનો નિયમ, વિધેય પદની વ્યાપ્તિનો નિયમ, ત્યાર પછી આ કોષ્ટક અને છેલ્લે લાસ્ટમાં 2.4 વિશે તમારે લખવાનું છે. બરોબર છે? જોઈ લેજો અને ખાસ કરીને લખજો. 1-2 વાક્યના જવાબ છે, વિકલ્પ છે, પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર છે. સ્ટુડન્ટ્સ તો તમે અહીંયા સુધી ભણવાનું છે અને ત્યાર પછી આપણે ખાસ આગળ વધવાનું છે. સ્ટુડન્ટ્સ તો સરસ રીતે તમને સમજાઈ ગયું હશે. એકવાર રિફર કરજો જેથી તમને આવડી જાય.